હેલો દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે। તો જો આજ હે ને બપોર પછીથી એવો વિડીયો ચાલુ કરા કે ઓલો હેઠાનું કામ હતું એ પૂરું કર્યું ને નાયા ધોયા ને લુગડા મલકના અહીંથી ધોવાના હતા એ બધાય ધોયા અને આગળ બસ એ લુગડા બધું ઠેકાણે કરે અને એવ નેવરી થઈ હતી એ આગળ બસ માથામાં તેલ કેટલા દીથિયા નહોતું નાખ્યું તે નાખ્યું ને આજે જરાક નિરાય થે મણી આયુષની હોસ્ટેલે મૂકાવ્યા પછી કે કાલે હું એને જોવેવી અને મારા હાંભો એની વાતો કરી લીધી ને તે મને હે ને હાવાય પોતે અહીં મારા હાંભે મોઈમો વાત ન કરી ઈશારાથી વાતું કર્યું ને તો એ પણ મને મલકની નિરાય થઈ ગઈ એટલે આજે ઉપાધિ નથી આજે નિરાય થઈ ને તે આજે વાઘણી મારે પેલા ભાઈ ભરતી કરે લાખો ને હગો ભાઈ ભરતી કરે તે કોરા ભરતી કરવા જવાનું વિચાર હે અને મારા બકાલાને ક્યારાય જે બાકી હે પણ બિયારણ બધું કાઢે ને હૂકવાઈ દીધું જરાક વંડાને ફરતે વવા હે ને એ વવા હે ને બાકીનું આ ઊભે બંધડે વવા હે એ પણ બંધડે તે હે ને પાછો વરસાદ થાય કે પછી ફુવારા મૂકે ને તાર વવા હે આગળ કંઈ નહીં વવાય એટલે એવું કામકાજ છે ને એ હે ને ઘણું બધું કામ તો ઓછું પડે ગયું પણ હજી એક અમારે હે વાય પેલા વાય ગારવાવાળા ગોતતી હતી અને હે હે ને વાય બાંધવાવાળા ગોતા એટલે કોઈને જો ધ્યાનમાં હોય અને કોઈ વાય બાંધતા હોય તો જરૂરથી કોમેન્ટ કરે અને કીજો અને બહુ જ તમારો મસ્ત મસ્ત સાથ અને સપોર્ટ એકદમ સારો છે અને આગળ પણ એવો અસલનો સાથ અને સપોર્ટ કર્યા રાખો અને મને હિંમત આપ્યા રાખો એટલે હિંમતમાં માણસ કહે ને કે હિંમતમાં આગળ વધે જવાય એટલે મારું એવું હે તો હારું હાલો આપણે ઓલી કરો તબેલા ઠારા જઈએ હજી ભરતીનું કામ તો ચાલુ છે ને અમારે કડિયા કામ ડૂકે જાય ને તો હું કંટાળતી ને પહેલાં મારે સુરત તબેલો હતો ને ભીહુંમાંથી કંટાળતી ને તારી કહેતી કે હું આ ભીહુંમાંથી એક ફેરે આ ભીહુંની કડાકૂટમાંથી છૂટા ને તો ગંગાજી ના તે આજે ફેરે ને આ કડિયા કામનું કામ ડૂકે જાય ને તો ગંગા નાયા એવું હે અમારે એટલે કડિયા કામ ડૂકતું જ ને કડિયા કામ આખું વરહ વાર ત્યાં ખાલી પહેલા મહિનેથી અટાણા સુધી 6 મહિના સુધી કડિયા કામ જ હાલ્યું કડિયા કામ ડૂક્યું નહીં એ તો ખાલી કોઈ કડિયા નામ લે ને તો આપણે થાય કે ના હમણાં કંઈ કડિયા કામ નથી કરવું ધનોભાઈની હજી આજે જ ફોન કરતા હતા ધનાભાઈની કે ધનાભાઈ એવા આવો ને તો અમારે 1-2 દીનું કામ હે તો એ પૂરું થઈ જાય તે ધનોભાઈ 1-2 દી કરે તે એક ઓલો ગોડાઉન નવું થયું એમાં ધ્રાબો કરવાનું હે થોડીક વંડી અધૂરી હે તે એ કરવાનું હે અને ધનાભાઈને તો વાય બાંધવાનું કહેતા હતા પણ એ બિસાડા બાંધતા નથી એટલે ધનોભાઈ તો નહીં બાંધે પછી વાર કોઈક નવીન આવી હે કાં પૂંજો હતો હવે ને કાં કોઈ બીજો આવે પૂંજો હતો તો અમારા હગા જ છે એટલે લગભગ તો પૂંજા તો આવે કે કામ કરે એવું હે ડંગળી લગભગ કાલેથી કદાચ ચાલુ થાય ડંગળીની ગાડીઓ કે કામ કરે ડંગળી હારી હાથી એમાં તો હોય એ હાલે બહુ કંઈ હારામાં હારી ગાડી ન જોઈએ ત્યાં જાસીફાને ફોન કર્યો હતો ને તે કહેતા હતા કે કાલેથી કદાચ નાખીએ એટલે કામ થાય આગે ગોરખ જાગે એવું હે તો આજે હેઠાનું કામ અસલનું કમ્પ્લીટ થઈ ગયું એક કામ કાયમથી કાયમ ઓછું થતું જાય અને નીકળતું જાય ને આજ ત્યાં હે ને હું હાવા નિરાય થે ને તે ખુડસી બેહે અને વિડીયો ચાલુ કર્યો ને વિડીયો હે ને હાવ 3 વાગ્યા તારથી ચાલુ કર્યો અને આજ તો હે ને હિંમતમાં આવે ગઈ મને અહીં અંદરથી સારું લાગે કે ના હું જો ભણવા હાટું મૂકેવી ને એનો જીવ ખૂતે તો પછી આપણી નિરાયત રાખીએ ને જીવની નિરાયતને ભગવાન હરિરટણ કરીએ કે ભગવાન એને સારી બુદ્ધિ દે અને સારા કામ કરાવે હે ને આ બે ભરતી કરવાનું કામ આ એટલું બાકી રહ્યું મશીનીથી તે આ સુધીનું એટલું બાકી રહ્યું અને આ કોરાએ આ બધા કુંડી જે આડી કરી નાખી એ હરખું કરી લીધું ને આ પણ હરખું કરી દીધું ને હાલો એટલે પાણી પીવું તે હું પાણી ભરતી એમાં ને મારે આ પાસે હે ને પાડોશમાં બેસવા જાઉં ને આ બધા તો અટાણ બેઠા હજી તો વાગ્યા હે 3:15 જેવું થયું અને કેવા મીંદડી બેઠી મેલી કોરા એની બસલા હે 3 અને રિયો એનાથી એવો બીએ હાવ સકા સાંડે એનાથી ચૂપ જાય એને બસલા તો ખબર નહીં કાં નાખી આવી અટાણે તને જ દેખાતા ને આકોરની લાઈન તો આખી બેઠી એ ગાય જ ઊભી અને આકોરની લાઈનમાં જ્યાં બધી બેહે જાય અટાણે તો એ હે ને એને કંઈ ખાવાની બાપની તો પડી જ ન હોય હાવ નિરાયતની હકની બેઠી હોય અને હું કાયમ કહેતી હોય ને એના જે અમે હે ને 2 જ નિર્ણયો કરીએ એમાંય જો એટલી ગમાણ ભરી રહીએ બધી હાવ હે ને એ જાજુ ખવડાવ્યાથી કંઈ ફાયદો ન હોય પણ માપનું ખાઈને આરામ જાજો કરે ને એટલો ફાયદો હોય એટલે જો આ એટલી ગમાણ ભરી રહે ને તો માદા જીવ્યું પડ્યું આખી ને આણી હે ને એ આખો દી મસ્તી તો બે ને 3 લાખાની સનાની ને હગાની 3 ને આખો દીનો એ લવા જેકતા ચાલુ જ રહીએ મસ્તી કર્યા રાખે અને મારે હું પાણી ભરવા જતી હતી પાછી ન્યા સડે ગઈ ને એ હે ને જો અસલ ફરિયાન બરિયાન ધોરિયાન બધા હેઠખાન થઈ ગયા ને તે અસલ ચોખા થઈ ગયા સના બખોલી દેતા મણી પાણીની ભરવા મૂકતા ફિલ્ટરમાં મણી તો જગમાં હા આવે હે થાય કે સા પીતો લાગે નહીં
જગને તાજ હાવ હું હે ને ફિલ્ટરમાં પાણી ભરલા ને મારી માન હે ને એ જામવાડી જાય એના પગ દુખે ને તે પગોની દવા લેવા ત્યાં હે ને ખારકુનો બગીચો હે ત્યાંથી ખારકું આ કર્યું લાઈટ ને ખારકુન બગીચો હોય ને ત્યાંથી ખારકું લેવા ને એવી મીઠિયું હે મારા હાટું ઓલે ફેરે લેવા હતા ને આજુ ફેરે લેવા હતા બહુ જ ની મીઠિયું હે ખારકું હાલો તો પાણી ભરાઈ ગયું ને આપણે જઈએ તારે આવવું હોય ને હાલે તો લેતો વાહ કાકા પાસે હાલ હાલ બાણ બંધ કરી દા હાલી વાટ જોવે અને જો આ સાયકલી હોય ને એની સુંદરી ઓઢેલી હતી અને અમે ઝીણકા ઉતા ને તારે એમ કહેતા કે સાયકલી સુંદરી ઓઢે ને એ પછી મેં આવે અને વાતે હાસી આ સાયકલી સુંદરી ઓઢેલી ને એ પછી જ મેં આવે સુંદરી ઓઢ્યું એટલે કીણી કે આ પીરું પીરું હે ને એની માથે પીરી પીરી ડિઝાઇન પડી જાય ને તાર એની તાર આપણી મેં આવે અને હે તો હે ને આખું ફરિયું ભરાઈ જાય ને એટલા સાયકલા હવારી અને હજી હાંજી જીંટા ઢોપોર થાય ને એ એટલા સાયકલા ખાવા હાટું આવે અને પુષ્પાઈના રાવણામાં પણ હે ને ઢેગલો રાવણા પાક્યા હતા ને પુષ્પાઈ ત્યાં હમણાં વિડીયા જોતી હોય કે ન જોતી હોય કંઈ ખબર નથી પણ હેવતા ઉવરવા માંડ્યા ને આ પાસે છે ને મારા આતાનું ઘર હે વારા ગા ને એ પછી હે ને હું વાયવી પાછી અહીં ત્યાં દીમાં બે ત્રણ આટા તો મારતી જ હોય પણ વિડીયામાં વાય પાછી આવીને એટલે હાલો આપણી જરાક વાઈવ જોતા આવીએ કેટલે ખુદી હમણાં તો હું કાલે આવતા હતા ને કાલે નહીં ભમણે દી તાર આવી હતી મારા બાપુ આવ્યા હતા તાર પાછી ને આવી જોવા તે આજ જોવા લઈએ જી કાંક પાણી ભરાણો હી ઓહો આઈ દે તો જ અઢળક દે અને હાલો આપણી વાયુનો નજારો જોઈએ એવો હે ને મેં 50 ફૂટ વાવ આથી આ જે સાખી હે ને ત્યાંથી વાવ દીધી ને એ 50 ફૂટ દીધી હતી અને 50 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું પહેલાં જ વરસાદમાં અને પહેલાં તો એકતા પાણીની એટલી આવક હતી અને આ જાડો મોટો એવો અમારે વરસાદ થયો ને એ વરસાદ એટલા પાણીમાં વાવ આવી ઉપર એટલું પાણી આવે ગયું વાવમાં એ ફુવારા આંકવા આવે ને તો 2 ફેરે 3 ફેરે મને લાગે ત્યાં સુધી કદાચ ફુવારા ફીરે જતા હે એટલું પાણી આવે ગયું અને જો બાંધવાની હે ને એ પણ ત્યાંથી એટલે આ સાખી મોકલ હે ને ત્યાંથી આવીને ફરતે બાંધવાની હે અને પાણી હે ને દુનિયાનું પાણી થયું અને હું મારા બાપુ હે ને મારા બાપાનો વાવ હાટું દાખલો આવતો ને દુનિયાનો મારા બાપુ હાવ તમન તવતો હતો કે તારે એક વાવ થઈ જાય હું મારા બાપાને હે નહીં કાં કે બાપા વાવ હોય તો મારે પડવા થાય મારા બાપુ મને બાંધતો અને મારા બાપો હાસો થયો ને મારે વાવ થઈ નકર હું તો આજે ઠાકર કરે જાત કે બાપા કોઈનું અવાર નથી કરાવવું ને વાવનો ખર્ચો પણ હારી પેટનો એવો થાય અમારે 2,65,000 50 ફૂટ ગરાણીને આ ઉપરથી એટલી ગારી હતી ત્યાં અલગ એટલે ખર્ચો પણ ઠાવકો થાય ત્યાં ને જે બાંધેલી હું તો બાંધવાનો ખર્ચો થાય ત્યાં અલગ અને જો આ બધું હે ને આ પાણી ઈ લેવલ બરોબર થઈ ગયું ને આ પણ લેવલ ઈનું પાણીનો તરફ બહાર નીકળે ગયો અને કાં પછી આ બહારથી પાણીનો તરફ આવ્યો અટાણ હજુ ફેરે અમારે વેકરો કંઈ વેતિયાન કે નહોતો થયો એટલું બધું કંઈ પાણી નહોતું આવ્યું પણ હા અને ઓલા હે ને માંથી સહકાબે સહાયક હે અને જો આખી ટબોળથી ભરાઈ ગઈ હે બાંધવા હાટું ઓલાવની હે ને કંઈ કાં હે કોણ કામ ને ઘઉંનો હે તે મારે ખાવાનો હે જો હે ને આ પૂછડું હે કે હું અહીં જરાકીને ગઈ ને કે પૂછડું વાહે રેગું હોય તો એ વળી મૂકે આ પૂછડું હે એવડો ગલઢો મેર વાહો ન મૂકે વાહે એકતા બાકી હે ઓલી ખોરા હા ઈ તો પણ એને તો ડારાવીએ તો બેહી જાય આ બે પગવાળા હે ને એને જ ડારો નથી લાગતો હમણે ડારો ન લાગે હા પૂછડું વાહે હે ને વાહે નો આવે તો તેને હક નો થાય એટલે તો ઓલો ઝીણકો હે તો ઈ હોસ્ટેલી પડ્યો રહ્યો ગલઢા આપડી હોસ્ટેલી હાય કરે હા એટલે કાંક ઓલો ઝીણકો હે તો હોસ્ટેલી પડ્યો રહ્યો આ તો રેઢા ન મૂકે વાહે ઘેરથી જાણે કોક કે ખાઈ જાય ને અમે આપણી રેજે ને અમારે હે ને મેં કોર બખડ્યું અહીં કોક ખેતરમાં ઘાટો એવો બહુ વર્યો હતો ને કોકમાં અહીં કોર બખડ્યું થઈ ગયું હતું એટલે જ્યાં અમારા પાસે કેશવાતનનું ખેતર હે ને એમાં કેશવાતન મૂક્યા ફુવારા તે આ ફુવારાને મૂકી દીધા તે ઉગાવો સારો થઈ જાય એવા હાટું ફુવારા મૂક્યા તે હાલે આની નોજલો આવે ને તાર આકોર પાણી આવે